જો આ મહેમદાવાદમાં આવેલું સૌથી મોટું સિદ્ધિ વિનાયકનું મંદિર છે. અત્યારે અમે અહીંયા આવ્યા છે, જોઈ લો. સૌથી મોટું આ મંદિર છે. અત્યારે સિદ્ધિ વિનાયક મંદિરમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે અમે લોકો. આ રીતે જવાનું છે, અંદર પ્રવેશ કરવાનો છે. જો આ કેવું સુંદર વિશ્વનું સૌથી મોટું ગણેશકાર મંદિર છે, અમદાવાદમાં આવેલું છે. આ રીતે સૌથી મોટા પથ્થરની અંદર બનેલું મંદિર છે. એટલો મોટો પથ્થર છે અને દાદાના દર્શન કરવા માટે અહીંયાથી જવાનું હોય છે. આ રીતે દૂર દૂર સુધી લાઈનો હોય છે. જોઈ રહ્યા છો દૂર દૂર સુધી અહીંયા લાઈનો હોય છે અને આ મંદિર એક પથ્થરની અંદરથી પ્રવેશ કરવો પડે છે. પથ્થરની અંદર આ સિદ્ધિ વિનાયક દાદાનું મંદિર આવેલું. મોરિયા રે બાપા મોરિયા રે, મોરિયા રે બાપા મોરિયા રે, એ મોરિયા રે બાપા મોરિયા રે, એ મોરિયા રે બાપા મોરિયા રે, એ મોરિયા રે બાપા મોરિયા રે. જો હવે આરતીનો પણ સમય છે અને અમે લોકો અત્યારે આ દાદાની નજીક પહોંચવામાં આવ્યા છે. મહા મહિનાની પૂનમ છે, ખૂબ જ ભીડ છે. ભાવિ ભક્તો દર્શનાર્થે આવ્યા છે. મિત્રો વિશ્વના સૌથી મોટા ગણેશકારના દર્શન કરવા માટે જઈ રહ્યા છે. આપ જોઈ રહ્યા છો અત્યારે જે ભીડ છે, આ મહા મહિનાની પૂનમ છે અને આપને ટૂંક સમયમાં દાદાના દર્શન કરાવીશું. તો મિત્રો, જે રીતે આપણે વાત કરી હતી કે વિશ્વના સૌથી મોટા મંદિર સિદ્ધિ વિનાયક દાદાના દર્શન માટે અમે નજીક પહોંચી ગયા છે અને આપણે આજે દાદાના દર્શન કરવા જઈ રહ્યા છે. તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો. આ વ્લોગ જે છે તે મહેમદાવાદ પાસે આવેલા સિદ્ધિ વિનાયક દાદાના મંદિરના છે, જે એશિયાનું સૌથી મોટું મંદિર કહેવામાં આવે છે. તેના દર્શન આપણે કરાવી રહ્યા છીએ. તો આપણે આ દર્શન કરાવવા જઈ રહ્યા છે, જે એશિયાનું સૌથી મોટું મંદિર છે, ગણેશજીનું સિદ્ધિ વિનાયક દાદાનું મંદિર છે. તો આપ જોઈ રહ્યા છો આ દાદાના દર્શન. જો આ રીતે અહીંયાથી ઉતરવાનું હોય છે. આ મંદિરના અંદર એટલી સરસ કળા છે. જે આર્કિટેક્ટ છે એને સુંદર કળાથી આ મંદિર જે પથ્થર છે એ પથ્થર કેવી રીતે ગોઠવ્યા છે એ આર્કિટેક્ટે સુંદર કળાનું પ્રદર્શન કર્યું છે. એટલું સરસ જુઓ, કુદરત પથ્થર હોય એમ આ જે ગુફા હોય એ રીતે આ પથ્થર ગોઠવેલા છે. આપ જોઈ રહ્યા છો જે આ અત્યારે શરણેશ્વર મહાશિવલિંગના દર્શનાર્થે આપને લઈ જઈ રહ્યા છે. એક સરસ એવું આપ જોઈ રહ્યા છો રુદ્રાક્ષનું શિવલિંગ પણ આવેલું છે, તેના પણ આપણે દર્શન કરાવીશું. સરસ એવું શિવલિંગ છે જે રુદ્રાક્ષથી બનેલું છે. આપણે ઝૂમ કરીને બતાવીશું. આ જે રુદ્રાક્ષ છે તેનાથી આ શિવલિંગ આપ જોઈ રહ્યા છો કે બનેલું છે. એ તમામ જે દ્વાદશ જ્યોતિર્લિંગ છે એ તમામ જ્યોતિર્લિંગ અહીંયા આવેલા છે. જે કહેવાય કે
બારે 12 જ્યોતિર્લિંગ અહીંયા બિરાજમાન છે. આ જગ્યાએ ઊંધો સાથીઓ પાડીને અત્યારે ભક્તો જાય છે અને જ્યારે તેમની માનતા પૂરી થાય ત્યારે સીધો સાથીઓ પાડવા માટે આવે છે. રહ્યા છો કે જે રીતે આખા વિશ્વમાં જે રીતે દાદાના જે દર્શન છે, દાદાની જે મૂર્તિનું સ્થાપના છે, એ રીતે આપ જોઈ રહ્યા છો કે આ તમામ દેશની અંદર જે દાદાના મૂર્તિ આવેલી છે એ અહીંયા મૂર્તિઓનું જે સ્થાપના કરવામાં આવેલી છે. અને જે દાદાની મૂર્તિઓ છે એ આખા વિશ્વની જે મૂર્તિઓ છે એની પ્રતિકૃતિ यहाँ પર રાખવામાં આવેલી છે. તેના પણ આપણે દર્શન કરાવીશું. જેનું નામ છે વ્યસન મુક્તિ જ્યોત. તેના દર્શન કરાવીએ આપણને. અહીંયા વ્યસન મુક્તિ જ્યોત પણ રાખવામાં આવી છે. ચીનમાં દાદાની મૂર્તિ કેવી છે તેના પણ આપણે દર્શન કરાવીએ. આપણે દાદાના દર્શન કર્યા અને દર્શન દાદાના કર્યા, સિદ્ધિવિનાયક દાદાના, અને જેની સ્થાપના કરી એ સ્થાપના આપ જોઈ રહ્યા છો કે સિદ્ધિવિનાયક દેવસ્થાનના પ્રેરણા મૂર્તિ જે છે, જે પૂજ્ય ડહીબા છે, આ જે આ પ્રતિકૃતિ છે, આ મૂર્તિ છે, તે એમણે જ આ મંદિરની સ્થાપના કરી હતી. આ જે મંદિર દેખાઈ રહ્યું છે તે એક પથ્થર હોય અને પથ્થરમાંથી એક આર્કિટેક્ટ દ્વારા 2014ની અંદર બનાવવામાં આવ્યું હતું. બસ એવી ફૂડ કોર્ટ અહીંયા બનાવેલી છે. આપ જોઈ રહ્યા છો તમામ જમવાથી લઈને નાસ્તા સુધીની વસ્તુ અહીંયા આપણને મળી જવાની છે. આપ જોઈ રહ્યા છો કે તમામ સરસ એવું મોટું ફૂડ કોર્ટ બનાવ. અહીંયા બાળકો માટે ગેમ ઝોનની પણ સુવિધા છે. બાળકોને લઈને આવો તો અહીંયા ગેમ ઝોન પણ બનાવવામાં આવ્યું છે. આપ જોઈ રહ્યા છો અહીંયા સરસ એવું ગેમ ઝોન છે. અહીંયા બાળકો રમી રહ્યા છે. જો બાળકોને લઈને આવતા હોય, રજાનો સમય હોય તો અહીંયા ગેમ ઝોનની સુવિધા પણ ઉપલબ્ધ છે. સૌથી મોટો ફેન અહીંયા જોવા મળશે. વિશ્રામ ગૃહ છે. દર્શનાર્થીઓ અહીંયા આવતા હોય તો અહીંયા બેસતા હોય છે પોતાનો થાક ઉતારવા માટે. ત્યારે આ સૌથી મોટો ફેન આપણને જોવા મળશે. દીપ કરવી હોય તો કટલરીથી લઈને તમામ ચીજ વસ્તુ અહીંયા આપણને ઉપલબ્ધ રહેશે. રીતે અહીંયા કટલરી પણ આપને મળી રહેવાની છે. અહીંયા આપ દર્શનાર્થે આવશો તો થોડી ખરીદી પણ સાથે સાથે થઈ જશે. તો આવા જ નવા બ્લોગ જોવા માટે મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. પણ આયોજન બાળકો માટે સરસ મનોરંજન માટેના સાધનો છે. બાળકો ખુશ થઈ જવાના છે.